વડોદરા આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ તૂટતા દક્ષિણ ગુજરાતની સૌરાષ્ટ્રને જોડતા વાહન વ્યવહારને અસર. ભરૂચ દહેજના ઉદ્યોગોમાંથી સૌરાષ્ટ્ર તરફ જતા માલવાહક વાહનોને 60 કિલોમીટરનો ફેરાવો, ઊંધણના વ્યય અને ટોલ ટેક્સ પણ ચૂકવવા લોકો મજબૂર. એક ટ્રીપના વધારાના 8 થી 9 હજાર ખર્ચ થાય એવી પરિસ્થિતિ. વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થાની કરવામાં આવી માંગ. વડોદરા અને આણંદ બ્રિજ જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રિજ તૂટી પડ્યો. ગંભીરા દુર્ઘટનામાં કેટલાક વાહનો મહીસાગર નદીમાં પડ્યા હોવાની માહિતી મળી રહી છે અને ગંભીરા બ્રિજ વડોદરા, ભરૂચ અને દક્ષિણ ગુજરાતને જોડે છે. નોંધનીય છે કે આ બ્રિજ ઘણી જર્જરિત હાલતમાં છે અને આ બ્રિજ તૂટતા અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા હોય એવી પણ શક્યતા સેવાઈ રહી છે. આ બ્રિજ તૂટી પડવાને કારણે વાહન ચાલકોને 40 કિલોમીટર ફરીને જવું પડે છે અને તંત્રની બેદરકારીને કારણે દુર્ઘટના ઘટી છે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. હિતેશભાઈ, ગઈકાલે જે વડોદરાનો જે બ્રિજ છે એને કારણે ટ્રાન્સપોર્ટને શું નુકસાન? ટ્રાન્સપોર્ટને પહેલી વાત તો 60 કિલોમીટરનો ફેરાવો પડતો. બીજું કે આપણે કરજણ ટોલ ટેક્સ લાગે, વાસઠ લાગશે. એટલે ટોલ ટેક્સ ગાડીવાળાને, મોટી ગાડીવાળાને 4,000 રૂપિયાનો ટોલ ટેક્સ વધારવાનો આવશે, પ્લસ 4,000 થી 5,000 રૂપિયાનું ડીઝલ એક્સ્ટ્રા જશે. એટલે ગાડીવાળાને એક ટ્રીપમાં લગભગ 8-9 હજાર રૂપિયાનો લોસ છે. હવે આ લોકોએ શું છે કે કોઈ બીજો કોઈ રસ્તો આપે, કંઈ બરોડા સિટી કે સાઈડનો છે તે લોકો આપે તો થોડો ગાડીવાળાને ફાયદો પડે. ને ભરૂચ જ્યારે શું આપણે ભરૂચથી આપણે લઈને ડેજવાળાને ટોટલ લોસ છે એમાં. કારણ કે કોઈ ઇન્ડસ્ટ્રીવાળા અમને ભાડા કોઈ વધારવાના નથી ને આ લોકો બંધ કરી દીધો રોડ, એટલે આ ફેરાવો પડે તો ગાડીવાળા પર જ બધું ભારણ આવવાનું છે. એમ બી આ ઉદ્યોગ મરી પડવાયેલો જેવો જ છે અમને. એટલે કોઈ ઉદ્યોગવાળાનું કોઈ સમર્થા બી નથી. આપણા અંકલેશ્વરમાં જ જોઈ લો, આમલાખારી બ્રિજ કેટલા ટાઈમથી આપણે તકલીફમાં છીએ. તે લોકોનો કોઈ નિકાલ આવતો જ નથી. આ લોકોનો આ સરકારમાં કોણ જાણે કોણ છે કે કોઈ જોતું જ નથી. કોઈ ટ્રાન્સપોર્ટવાળાનું કે ગાડીવાળાનું કોઈ સમજવા જ તૈયાર નથી.